તૈયાર તૈયાર આ તો યાદ કરાવીએ. આપી દીધા અને આપાય કે 2 કિલો કેમ બને છે? ક્યાં ગામથી લેવા આવો? બરવાડાથી. ઊંધિયું વર્ષોથી ખાવ છો તમે? ઊંધિયું ખાવાનું છે ને? સરસ મિત્રો, આ એક છે ઓપિનિયન. હજી એકાદા બે શું કયો? સ્વામિનારાયણ ભગવાન છે ને સાકોસો ઉજવે છે. લોહિયા અને ગોંડલમાં સાકોસો ઉજવણો હવે તમામ તીર્થના ધામમાં સ્વામિનારાયણ મંદિરમાં ઉજવાય છે. એમ અમારે મોહમ્મદભાઈ અહીંયા વડિયાની અંદર મકર સંક્રાંતિ દિવસે ઊંધિયોત્સવ રાખે છે. ઊંધિયોત્સવ કહેવાય. અને માણસને બહુ રાજીપો મળે છે. બહારથી ઓર્ડર આવે છે, પાર્સલ થાય છે. આજુબાજુના તમામ ગામડાની અંદરથી પાર્સલ લેવા આવે સતત 4 થી 5 6 વ્યક્તિઓ દીધે પહોંચતા છે. અને લેવાળી એટલી બધી સતત છે. પછી 3 કલાક 2 કલાક 2.5 કલાક એટલો ટાઈમ સતત ચાલુ રહે છે. અને આશીર્વાદ આપે મોહમ્મદભાઈને વધુ વિકાસ કરે. થેન્ક યુ. કસ્ટમર છે ઊંધિયાના. ભાઈ કેટલું ઊંધિયું લેવા આવ્યા છે? 1 કિલો. 1 કિલો. ક્યાં ગામથી? સમઢિયાળાથી. આ એક ગામ બાકી હતું તો સમઢિયાળાથી પણ લોકો ઊંધિયું લેવા. કેવો ટેસ્ટ કેવો મોહમ્મદભાઈના ઊંધિયાનો? ઘટે જ નહીં, કાંઈ ઘટે જ નહીં. શું ભાઈ તમે ઊંધિયું લેવા આવ્યા છો? હા. કેમ ટેસ્ટ કેમ એનો? ઊંધિયું મોહમ્મદભાઈનું લગભગ છેલ્લા 25-30 વર્ષથી ખાઈ છે કે આમાં રોટલી નહીં, શાકય નહીં, ભાતય નહીં, કાંઈ નહીં, ખાલી લુખું ખાઈ તોય ખવાય એમને. આઈસ્ક્રીમ અને ઘણા આઈસ્ક્રીમની જેમ ખાલી લુખું ખાય એમાં. એટલો સરસ ટેસ્ટ. સુપર ટેસ્ટ જ એમાં કાંઈ ન ઘટે માલમાં.